પંચમહાલ એસઓજી પોલીસે ગોધરાના એક ભંગારના ડેલામાં દરોડો પાડીને ચોરીના વાહનોને કાયદેસર બનાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ કેસમાં ઝડપાયેલો આરોપી વસીમ સમોલ અકસ્માતગ્રસ્ત વાહનોની આરસી બુક ખરીદી, તેના ચેસીસ નંબર અને નંબર પ્લેટ ચોરીની ઇકો ગાડીઓ પર લગાવીને છેતરપિંડી આચરતો હતો। પોલીસે સ્થળ પરથી 34 નંબર પ્લેટ, 33 ચેસીસ નંબરની પ્લેટો અને 16 આરસી બુક કબજે કરી છે। આ કાર્યવાહી દરમિયાન કુલ 10.20 લાખની કિંમતની 4 ચોરીની ગાડીઓ રિકવર કરી સુરત, ગાંધીનગર અને નવસારીના 4 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। સદર સ્થળે વસીમ સિદ્દીકી રામોલ નામનો ઈસમ પાસેથી કુલ 34 અલગ અલગ 4 વ્હીલર વાહનની નંબર પ્લેટો તેમજ 4 વ્હીલર વાહનના કટિંગ કરેલ લોખંડની ચેસીસ નંબરની પ્લેટો 33 અને આરસી બુક 16 મળી આવેલ, જે બાબતે તપાસ કરતા જે ચોરી કરેલ વાહનોમાં આ નંબર પ્લેટો અને ચેસીસ લગાડી અને ફરીથી વેચવાનું કામ કરતો હોવાનું જણાઈ આવેલ। આ બાબતે હાલ સુધીમાં કુલ 4 અલગ અલગ જિલ્લા અને શહેરના પોલીસ સ્ટેશનોના ગુનાઓ ડિટેક્ટ થયેલ છે, જેમાં સુરત શહેરના 2 ગુના છે, એક ગાંધીનગર જિલ્લાનો છે અને એક નવસારી જિલ્લાનો છે। બાકીની નંબર પ્લેટો અને ચેસીસ નંબર આધારે તપાસ તજવીજ એજન્સી દ્વારા ચાલુ છે।